शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। આત્મીય સ્વજનો, પવિત્ર અધિક પુરુષોત્તમ માસના મહાત્મ્યની કથા બૃહન નારદીય પુરાણના આધારે આપણે કરી રહ્યા છીએ અને 13 દિવસ પૂરા થયા. આજે 14મો દિવસ. જે રીતનો રિસ્પોન્સ આવી રહ્યો છે વિશ્વભરમાંથી, જે રીતે લોકો પોતે તો શ્રવણ કરે છે પણ પોતાના સ્વજનોને ફોરવર્ડ કરીને પૂજ્યશ્રીભાઈ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરાવીને લાભ લેવાનો પ્રેરણા આપી રહ્યા છે અને એ રીતે આંગળી ચીંધ્યાનું પુણ્ય પોતે કમાઈ રહ્યા છે. ખરેખર આપ સૌને ખૂબ ખૂબ આશીર્વાદ કે સદવિચારનો પ્રચાર કરવામાં, શાસ્ત્રનો પ્રચાર કરવામાં આપ સૌ આટલા ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છો. મારા આપને અંતઃકરણપૂર્વકના આશીર્વાદ અને 1 મહિના સુધીની આપણી આ અખંડ પુરુષોત્તમ માસ મહાત્મ્યની કથાના મનોરથી એવા આશા અજીત ખીમજી પરિવાર મસ્કત, એમને પણ મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આશીર્વાદ. આવો આજે 14મા અધ્યાયમાં પ્રવેશ કરીએ. ગઈકાલે આપણે જોયું પ્રિય સ્વજનો કે રાજા દ્રઢધન્વા પેલા પોપટની વાત સાંભળી કે તત્વનો તું વિચાર નથી કરતો, સુખ સમૃદ્ધિ તો તારી પાસે બધી જ છે, તો એ શું હશે એનું ચિંતન કરી રહ્યા છે. ત્યાં આગળ રાજાને ત્યાં ઋષિ વાલ્મીકી પધાર્યા, જેમણે અત્યંત દિવ્ય એવું શ્રી રામચંદ્રજીનું ચરિત્ર સંસ્કૃતમાં આલેખન કર્યું છે. ઋષિને આવતા જોઈને રાજા એકદમ ઊભા થઈ ગયા છે, ચરણોમાં દંડવત પ્રણામ કર્યા, સરસ રીતે આદરપૂર્વક એમનું પૂજન કર્યું, આસન ઉપર બેસાડ્યા. સંતો પ્રત્યેનો, મહાપુરુષો પ્રત્યેનો પ્રેમ તો જુઓ રાજાને કેટલો બધો છે કે ઋષિના પગ પોતાના ખોળામાં લઈ બંને હાથે દાબવા માંડ્યા છે, ઋષિના ચરણ પ્રક્ષાલન કર્યા અને એ જળ જે હતું પોતાના મસ્તકે ચડાવ્યું. પોપટનું પેલું વચન યાદ આવી ગયું એટલે દ્રઢધન્વા રાજા વાલ્મીકી ઋષિની આગળ કહેવા લાગ્યા છે, ભગવન કૃતકૃત્યોહમ ભાગ્યવાન અસ્મિ સાંપ્રતમ અદ્ય મે સફલમ જન્મ યદ્યાર્થો ધિગત પ્રભો. હે બ્રહ્મન, હે પ્રભુ, હું આજે કૃતાર્થ થયો છું. કૃતકૃત્યોહમ, કૃતાર્થ અને ભાગ્યવાન અસ્મિ, હું કેટલો ભાગ્યવાન હોઈશ, કારણ આજે મારો જન્મ સફળ થયો એવું મને લાગે છે. આપ જેવા શ્રેષ્ઠ મહાપુરુષ મારે આંગણે પધારે છે. મને લાગે છે કે અત્યાર સુધી મેં જે શ્રવણ કર્યું હશે, મનન કર્યું હશે, જે મારા બધા જ પુણ્ય કર્મોનું પરિણામ મને આજે પ્રાપ્ત થયું છે. મને આપના દર્શન થઈ રહ્યા છે. યદ ભવાન અક્ષી ગોચર, આપ મારી આંખોની સન્મુખ આવ્યા છો. મારા પુણ્યનું શું વખાણ કરું, મારા ભાગ્યનું શું વખાણ કરું. રાજાને આટલો વિનય કરતા જોઈ અને વાલ્મીકી ઋષિ કહે છે કે રાજા, મને દેખાય છે તારા ચહેરા પર કંઈક ચિંતા છે. શેની ચિંતા છે? ઋષિએ જ્યારે એવું પૂછ્યું ત્યારે દ્રઢધન્વા રાજા કહે છે કે ઋષિ, આપના આશીર્વાદથી આમ તો બધું જ સુખ છે, પણ એક સંદેહ મારા મનમાં આવે છે જેનું ચિંતન ચાલી રહ્યું છે. અને પછી આખો જે પ્રસંગ છે કયો આપણે ગઈકાલે જોયો તો એ દ્રઢધન્વા રાજા કહે છે કે હું શિકાર કરવા ગયો તો હરણની પાછળ ગયો, હરણ તો ખોવાઈ ગયું, પણ હું રસ્તો ભૂલી ગયો. તરસ લાગી હતી, એક સરોવરના કાંઠે આવ્યો, પાણી પીધું, ત્યાં વડ હતું, વડના નીચે બેઠો હતો, ત્યાં એક પોપટે આવી અને મનુષ્યના અવાજમાં પોપટ મારી સામે આ શ્લોક બોલવા લાગ્યો કે વિદ્યમાના તુલ સુખામ આલોક્યાતીવ ભૂતલે ન ચિંતયસી તત્વમ ત્વમ તત્કથમ પારમેશ્યસી. આટલી બધી સુખ સમૃદ્ધિ પામ્યા છતાં પણ તું કયા તત્વને આધારે આ બધું છે, તત્વનું જો ચિંતન નથી કરતો તો તને સુખ કેમ મળશે? આ સંસારમાંથી પાર તું કેમ જઈશ?
દ્રઢધનવા રાજા વાલ્મીકી ઋષિને કહે છે કે હું આ વાતને ભૂલી શકતો નથી. 4 પુત્રો છે, સુંદર રાજ્ય છે, પતિવ્રતા પત્ની છે મારી, હાથી ઘોડા નોકર ચાકર રથ, તમે જે કહો ઋષિ બધું જ મારી પાસે છે. પણ આ બધી સમૃદ્ધિ મને કયા પુણ્યથી પ્રાપ્ત થઈ છે? ઋષિ, આપ જો મને કહી શકશો તો મારા પર મોટો ઉપકાર થશે. દ્રઢધનવા રાજાએ જ્યારે આ પ્રશ્ન પૂછ્યો ત્યારે ઋષિ વાલ્મીકી થોડીક ક્ષણો માટે ધ્યાનસ્થ થયા છે. પ્રાણાયામ પરાયણ થયા અને પછી રાજાને પ્રશ્નનો ઉત્તર આપવા માટે કહેવા લાગ્યા છે. આ રાજાનું આખું ભૂત ભવિષ્ય વર્તમાન હસ્તામલકવત, હાથમાં જે માવળાનું ફળ હોય ને કેટલું ચોખ્ખું સ્પષ્ટ દેખાય એવું જોઈ લીધું છે. પ્રિય સ્વજનો, આપણા વિદ્વાન જ્ઞાની મહાપુરુષો પાસે આવી દ્રષ્ટિ હોય છે. એ કોઈ પણ પ્રશ્નનો ઉત્તર આપે ને ત્યારે વિચાર કરીને, પ્રાણાયામ કરી, મનને સ્થિર કરી અને આ પ્રશ્ન જે મને પૂછી રહ્યો છે જીવનું કલ્યાણ કેવી રીતે થાય એનો પૂરેપૂરો વિચાર કરીને પછી પ્રશ્નનો ઉત્તર આપે છે. અને તેથી જ મહાપુરુષોની વાણી એમનો સંકેત સમજી લેવા જેવો હોય છે. વાલ્મીકી ઋષિ કહેવા લાગ્યા છે કે શૃણુ ભૂપતિ શાર્દૂલ પ્રાગજન્મ ચરિતં તવ, તારા પૂર્વજન્મની કથા હવે હું તને કહું છું. તું પૂર્વજન્મમાં દ્રાવિડ દેશમાં ઉત્પન્ન થયેલો સુદેવ નામનો એક બ્રાહ્મણ હતો. તામ્રપર્ણી નદીના કિનારે તું રહેતો હતો, ધાર્મિક હતો, સત્યવાદી હતો, બહુ સંતુષ્ટ જીવ હતો. તું વેદાધ્યયન કરતો હતો, વિષ્ણુ ભક્તિમાં પરાયણ હતો. એટલું જ નહીં, અગ્નિહોત્ર કરીને ભગવાનને તું પ્રસન્ન રાખતો હતો. ગૌતમ નામના બ્રાહ્મણની પવિત્ર પુત્રી જેનું નામ ગૌતમી હતું એ તારી પત્ની હતી. અને જેમ પાર્વતીજી શંકરની સેવા કરે છે એવી રીતે આ ગૌતમી તારી સેવા કરતી હતી. ઘણો સમય વીત્યો પણ સુદેવ બ્રાહ્મણ તરીકે તું જે હતો એ સુદેવને કોઈ પુત્ર સંતાન ન થયું કોઈ. એટલે સુદેવ બ્રાહ્મણને ચિંતા થઈ કે સંતાન કેમ નથી. એક વખત આ બ્રાહ્મણ બેઠા છે, સુદેવ બ્રાહ્મણ, પત્ની સેવા કરી રહી છે ગૌતમી, અને પતિને દુઃખી જોઈ અને પત્ની કહે છે, સુદેવ બ્રાહ્મણ પોતાની પત્નીને ગૌતમીને કહે છે કે આ સંસારમાં લોકાંતર સુખમ પુણ્યમ તપોદાન સમુદ્ભવમ, સંતતિ જો હોય અહીં સુંદરી સંસારે સુખમ નાસ્તિ સુતાત પરમ. આ સંસારમાં સંતાન સુખથી વધીને કોઈ બીજું સુખ નથી. પુત્ર તો હોવો જ જોઈએ. કારણ લોકાંતર સુખમ પુણ્યમ તપોદાન સમુદ્ભવમ સંતતિ શુદ્ધ વંશ્યાહી પરત્રેહ ચ શર્મણે. તપ અને દાનથી જે પુણ્ય થાય ને એ પુણ્ય પરલોકમાં સુખ આપે છે, પણ શુદ્ધ વંશથી જન્મેલું સંતાન પરલોકમાં અને આ લોકમાં, ઇહ અને પરત્ર ઇહ, એટલે આ લોકમાં પણ સુખ આપે છે. શ્રેષ્ઠ પુત્ર પ્રાપ્ત થયો નથી, સંતાન નથી, તેથી મને એમ લાગે છે કે મારું જીવતર નિષ્ફળ છે. મેં પુત્રને લાડ નથી લડાવ્યા. અરે મારો જો પુત્ર હોત તો એને કેવો, હું બ્રાહ્મણ પરિવાર છે, સામે બેસાડી અને વેદ મંત્રો શીખવું, વેદનો અર્થ એને સમજાવું, શાસ્ત્રનો અર્થ સમજાવું. મારો પુત્ર ઉંમરલાયક થાય, વાંચતે ગાજતે એના લગ્ન કરું, આ બધું તો હું કરી શક્યો નથી. સુદેવ બ્રાહ્મણ કહે છે, મને તો એમ લાગે છે કે આ જન્મારો વ્યર્થ ગયો. હવે મૃત્યુ આવે ને તોય મને ચિંતા નથી. આયુષ્ય હવે જીવવા જેવું લાગતું નથી. સુદેવ બ્રાહ્મણ જ્યારે એવું બોલવા લાગ્યો ત્યારે એની પતિવ્રતા પત્ની, મેં ગઈકાલે પણ કહ્યું હતું કે પતિના સુખમાં સુખી અને પતિના દુઃખમાં દુઃખી થાય તે પતિવ્રતા પત્ની કહેવાય. પતિ ચિંતામાં છે એટલે ગૌતમીને પણ દુઃખ થયું. એણે કહ્યું, મામા પ્રાણેશ્વર બ્રૂહિ તુચ્છ વાક્યાની સાંપ્રતમ ભવદ્વિદા ભાગવતા નૈવ મુહ્યંતિ સૂરય. તમે આવા તુચ્છ વાક્ય ન બોલો, આપ કેટલા વિદ્વાન છો. અને આપ જેવા જે પંડિતો છે, જ્ઞાની પુરુષો છે, ભવદ્વિધા ભાગવતા, આપના જેવા ભાગવતો, પંડિતો, ભગવાનના ભક્તો, એ તો
સંસારની આવી નાની મોટી વાતોમાં મોહિત થતા જ નથી. તમે સ્વર્ગલોકને જીતી લીધો છે, જ્ઞાની છો, તો પુત્રથી તમને સુખની પ્રાપ્તિ થશે. પુત્ર વગર તમારું સુખ અધૂરું રહી ગયું. આપ તો શાસ્ત્ર જાણો છો, ભાગવતમાં પણ છે કે ચિત્રકેતુ રાજાને પુત્ર વિરહ અને પુત્ર શોક હતો, પુત્ર નહોતા, ત્યારે નારદ અને અંગિરા ઋષિ આવી. પછી જે પુત્ર થયો અને બીજી રાણીઓએ એને વિષ આપીને મારી નાખ્યો, એ વખતે નારદ અને અંગિરા ઋષિ આવીને જેને જે તાર્યો હતો, એ કેટલો સુંદર ઉપદેશ શ્રીમદ ભાગવતના 6 સ્કંદમાં છે. એ બધું તમે યાદ કરો. એ જ ભાગવતના 4 સ્કંદમાં છે કે વેન જેવો દુષ્ટ પુત્ર થયો ત્યારે અંગ રાજાને રાતોરાત રાજ્ય છોડીને જંગલમાં જતું રહેવું પડ્યું હતું. તો પુત્રની ઈચ્છા તમને થાય છે, બરાબર છે, પણ જો સંસ્કારી થયો તો ઠીક, ને સંસ્કારી ન થયો તો તમને દુઃખ થશે. તો સારા પુત્રની જો તમને લાલસા હોય, તમે કરો, ભગવાનનું ધ્યાન કરો, ભગવાનની આરાધના કરો. ભાગવતના 3 સ્કંદમાં છે કે કર્દમ ઋષિએ પરમાત્માની આરાધના કરીને, પ્રભુએ જ્યારે આજ્ઞા કરીને, ત્યારે કર્દમ ઋષિએ પુત્ર સંતતિની ઈચ્છા રાખી, કર્દમ અને દેવહૂતિએ. ત્યારે ભગવાન પોતે અવતાર ધારણ કરી અને કર્દમ ઋષિને ત્યાં પુત્ર તરીકે જન્મ્યા, કપિલ તરીકે, અને જેમણે સાંખ્ય શાસ્ત્રનું પ્રવર્તન કર્યું છે. પત્નીનું આવું વચન સાંભળ્યું ગૌતમીનું, એટલે સુદેવ બ્રાહ્મણ એણે તપશ્ચર્યા કરવાનો નિશ્ચય કર્યો. પોતાની પત્ની સાથે આ પતિ પત્ની બંને જણા તામ્રપર્ણી નદીના કિનારા પર ગયા, સ્નાન કર્યું, શુદ્ધ થયા, અને પવિત્ર દેશની અંદર, પવિત્ર સ્થાનમાં એમણે તપ કરવા માંડ્યું. દર 5મા દિવસે કેવળ સૂકા પાંદડા અને જળ, પાણી પીએ, બસ આવી રીતનું તપ કરતાં 4000 વર્ષ વીતી ગયા. સુદેવ બ્રાહ્મણના એ તપથી એની કીર્તિ 3 લોકમાં ફેલાઈ ગઈ. ભગવાને જ્યાં એના તપ વિશે જાણ્યું, ગરુડ પર બિરાજમાન થઈ અને ભગવાન સ્વયં શ્રી હરિ નારાયણ સુદેવ બ્રાહ્મણ પાસે પ્રગટ થયા છે. પરમાત્માના દર્શન કર્યા છે, મુકુંદ મુરારીના, અને સુદેવ બ્રાહ્મણે એમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. એ પછી શું થયું આપણે આવતીકાલે જોઈશું 15મા અધ્યાયમાં. તો આજે આટલું જ. પ્રિય સ્વજનો, ઇતિ શ્રી બૃહન્નારદીય પુરાણે પુરુષોત્તમમાસ માહાત્મ્યે શ્રી નારાયણ નારદ સંવાદે 14દશોऽધ્યાયઃ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.